જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આપણે શ્રીમદ પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત શ્રી વિઠ્ઠલેશ ગુણગાન કરી રહ્યા છીએ। આગળના સત્સંગમાં આપણે શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય અને નંદ મહોત્સવ ઉપર ચર્ચા કરી ગયા છીએ। જો આપે તે વિડીયો શ્રવણ ન કર્યો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, ત્યાં જઈને શ્રવણ કરી શકો છો। હવે આજે આપણે શ્રી ગુસાઈજીની બાલ લીલાનું અવગાહન કરીએ તે પહેલા શ્રીનાથજી બાવાએ શ્રી ગુસાઈજીનો જન્મદિવસ કેવી રીતે મનાવ્યો તેનો વિચાર કરીશું। તે પહેલા વાલા વૈષ્ણવજનો, હજી સુધી આપે આ પુષ્ટિ જ્ઞાન સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેશો અને નોટિફિકેશન બેલ ઓન કરી દેશો, જેથી કરીને આવા જ સત્સંગના વિડીયોની માહિતી સરળતાથી પહોંચતી રહે। અને હા, સત્સંગ દરમિયાન કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો, જેથી કરીને આ સત્સંગ કરતા દરેક વૈષ્ણવ સુધી આપના ભગવદ સ્મરણ થઈ જાય। હવે આપણે આજના સત્સંગની શરૂઆત કરીએ। સૌ પ્રથમ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ। ગુજરાતી માગસર વદ નોમ એટલે શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ। હવે આ ઉત્સવને આપણે જલેબી ઉત્સવ પણ કહીએ છીએ। તો આ જલેબી ઉત્સવ શા માટે કહેવામાં આવે છે તે જોઈએ કે હવે એક દિવસ શ્રી ગોવર્ધન પર્વત ઉપર મંદિરમાં બિરાજતા શ્રી ગોવર્ધન ધરણ પ્રભુ શ્રીનાથજીએ વિચાર્યું કે મારો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમી, કે મારો જન્મદિવસ તો શ્રી ગુસાઈજીએ આ જગતમાં પ્રગટ કર્યો અને બધા વૈષ્ણવો ધામધૂમથી મનાવે છે, તો હું પણ શ્રી વિઠ્ઠલનાથજીનો જન્મદિવસ પ્રગટ કરું, જેથી વૈષ્ણવો પણ શ્રી ગુસાઈજીનો જન્મદિવસને જાણી શકે અને આનંદથી મનાવી શકે। અને તે દિવસ હતો માગસર સુદ આઠમનો। રામદાસજી મુખિયાજી શ્રીનાથજીનો શૃંગાર કરી રહ્યા હતા અને કુમનદાસજી શિંગારના કીર્તન કરી રહ્યા હતા। ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ રામદાસજી અને કુમનદાસજીને આજ્ઞા કરી કે શ્રી વિઠ્ઠલેશ તો મારો જન્મદિવસ ખૂબ જ વૈભવ અને ઉત્સાહપૂર્વક ધામધૂમથી મનાવે છે, તો મારી પણ ઈચ્છા છે કે હું પણ શ્રી વિઠ્ઠલેશનો જન્મદિવસ ધામધૂમથી મનાવું અને શ્રી વિઠ્ઠલેશ જયંતીને પુષ્ટિ જગતમાં પ્રસિદ્ધ કરું। ત્યારે રામદાસજીએ વિનંતી કરી કે વારી જાઓ વાલા કૃપાનાથ, આપ આજ્ઞા કરો તે પ્રમાણે શ્રી ગુસાઈજીનો જન્મદિવસ મનાવીએ। ત્યારે શ્રીનાથજીએ આજ્ઞા કરી કે તમે બધા વૈષ્ણવો સાથે મળીને શ્રી ગુસાઈજીના જન્મદિવસને મનાવવાનું આયોજન કરો અને મને વિશેષ સામગ્રી અરોગાવો। આવતીકાલે જ નવમીનો દિવસ છે, તે શ્રી વિઠ્ઠલેશના પ્રાગટ્યનો દિવસ છે।
ત્યારે રામદાસજીએ ફરી વિનંતી કરી કે રાજ, આપના માટે શું સામગ્રી સિદ્ધ કરીએ? ત્યારે શ્રીનાથજીએ આજ્ઞા કરી કે રામદાસજી, શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય એ રસરૂપ પ્રાગટ્ય છે, માટે રસરૂપ એવી જલેબી સિદ્ધ કરીને અરોગાવો. ત્યારે રામદાસજી અને કુમનદાસજી બંનેએ કહ્યું કે ખૂબ જ સારું કૃપાનાથ, તે જ પ્રમાણે કરીશું. હવે રાજભોગ સુધીની સેવાથી પહોંચીને રાજભોગના દર્શન પછી રામદાસજી અને કુમનદાસજીએ સદુ પાંડે વગેરે વૈષ્ણવને બોલાવીને શ્રીનાથજીની ઈચ્છા અને આજ્ઞા જે થઈ હતી તે બધા વૈષ્ણવને જણાવી. ત્યારે સદુ પાંડેએ કહ્યું કે સામગ્રી માટે ચૂન અને ઘી જેટલું જોઈએ તેટલું મારા ઘરેથી આવશે. હવે કુમનદાસજી તો નિષ્કિંચન વૈષ્ણવ હતા, તેમની પાસે તો કંઈ દ્રવ્ય હતું નહીં. ખેતીવાડી કરીને રોજે રોજનું ગુજરાન ચલાવતા. પરંતુ કુમનદાસજીએ વિચાર્યું કે શ્રીનાથજી બાવાની આજ્ઞાથી શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ મનાવવાનો અવસર આવ્યો છે, તે કેમ કરીને જવા દેવાય? ત્યારે વિચાર્યું કે મારા પશુઓના વાડામાં આ 2 પાડા અને 2 પાડી તેને વેચી દો, અને તેનું જે કંઈ આવે તે હું આ ઉત્સવમાં વિનિયોગ કરાવીશ. આવું વિચારીને 2 પાડા અને 2 પાડી વેચી દીધા. તેના 5 રૂપિયા આવ્યા. જે 5 રૂપિયા આવ્યા હતા તે આ ઉત્સવમાં આપ્યા. ત્યારે કોઈ વૈષ્ણવે 4 આના, કોઈ 8 આના, તો વળી કોઈએ 1 રૂપિયો, તો કોઈએ વળી 2 રૂપિયા, એમ દરેકે પોતપોતાની શક્તિ પ્રમાણે આપ્યું. હવે આમ કરતા 21 રૂપિયા થયા. તે 21 રૂપિયાની ખાંડ મંગાવી, કારણ કે મેંદો અને ઘી તો સદુ પાંડે આપ્યા હતા. હવે ખાંડ જ ઘટતી હતી, તો તે આ 21 રૂપિયાની ખાંડ મંગાવી. આમ બધી જ સામગ્રી એકઠી કરીને બધા ભગવદીઓએ આખી રાત જલેબીની સામગ્રી સિદ્ધ કરી. હવે 21 રૂપિયાની કેટલી ખાંડ આવી હશે, જરા વિચાર તો કરો વૈષ્ણવો, કે આખી રાત આ બધાએ સાથે મળીને જલેબી સિદ્ધ કરી. અને જલેબીના ટોપલા અને ટોપલા ભરાયા. પછી સવારે રામદાસજીએ શ્રીનાથજીના મંગલા કરીને અભ્યંગ સ્નાન કરાયું, અને શ્રી ગુસાઈજીએ શ્રી ગોકુલથી પોતાના શ્રી હસ્તે સિદ્ધ કરેલા કેસરી વસ્ત્ર, કેસરી પાગ અને કુલે જે મોકલાવેલા હતા, તે રામદાસજીએ શ્રીનાથજીને કેસરી વાઘા વસ્ત્ર અને કુલ્હે પાગનો શૃંગાર ધરાવ્યો. અને પછી રાજભોગમાં જે આખી રાત સિદ્ધ કરેલી હતી તે જલેબીનો ભોગ દઈરો. ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ કુમનદાસજીને આજ્ઞા કરી કે કુંભના શ્રી વિઠ્ઠલનાથજીની વધાઈનું ગાન કર. ત્યારે કુમનદાસજીએ આજ વધાય શ્રી વલ્લભ દ્વાર, પ્રગટ ભયે પુરલ પુરુષોત્તમ, પુષ્ટિ કરણ વિસ્તાર. આમ કુમનદાસજીએ શ્રી ગુસાઈજીની અનેક વધાઈ તે સમયે ગાઈને શ્રીનાથજીને સંભળાવી. હવે તે સાંભળીને શ્રીનાથજી ખૂબ જ પ્રસન્ન થયા. હવે આ સર્વે પ્રકાર જે થયો હતો તે તો શ્રી ગુસાઈજી કંઈ જાણતા નહોતા, કારણ કે આપ તો તે સમયે શ્રીમદ ગોકુલમાં બિરાજતા હતા. હવે અહીં શ્રીમદ ગોકુલમાં શ્રી ગુસાઈજી પોતાના સેવ્ય શ્રી નવનીત પ્રિયાજીને અભ્યંગ કરાવીને કેસરી વાઘા કુલ્હેનો શૃંગાર કરીને રાજભોગ ધરીને શ્રીનાથજી દ્વાર એટલે કે જતીપુરામાં પધાર્યા. ત્યારે રામદાસજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે કૃપાનાથ, રાજભોગ આવ્યા છે. ત્યારે શ્રી ગુસાઈજી સ્નાન કરીને પર્વત પર મંદિરમાં પધાર્યા. અને જ્યારે ભોગ સરાવવાનો સમય થયો ત્યારે આપ ભોગ સરાવવા ગયા. તો ત્યાં આપે જોયું હતું
જલેબીના અનેક ટોપલા ને ટોપલા શ્રીનાથજીને ભોગ ધરવામાં આવ્યા છે. આ જોઈને આપણે રામદાસજીને પૂછ્યું કે રામદાસજી, આજે કશું ઉત્સવ તો છે ને, તો પછી આટલી સામગ્રી? ત્યારે રામદાસજીએ વિનંતી કરી કે કૃપાનાથ, આજે આપનો જન્મદિવસ છે, તેથી શ્રીનાથજીની ઈચ્છાથી આપનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો છે. પછી શ્રી ગુસાઈજીએ ભોગ સરાવી આરતી કરી શ્રીનાથજીને અનોસર કરાવી આપ પોતાની બેઠકમાં પધાર્યા. અને સર્વે પ્રકાર કે જે સર્વે પ્રકાર થયો હતો, શ્રીનાથજીની આજ્ઞાથી લઈ અને જલેબી સિદ્ધ કરી ત્યાં સુધીનો જે પ્રકાર થયો હતો તે સર્વે પ્રકાર રામદાસજી પાસેથી સાંભળીને આપ રોમાંચિત થયા. આમ શ્રીનાથજીએ સ્વયં કૃપા કરીને શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ જગતમાં પ્રસિદ્ધ કર્યો. માટે વાલા વૈષ્ણવો, આજે શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવના દિવસે શ્રીનાથજીની ઈચ્છાથી જલેબી આરોગાવી અને શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ મનાવવામાં આવ્યો. તેથી જલેબી ઉત્સવ તરીકે ઓળખવામાં આવે છે. અને આજના દિવસે શ્રી ઠાકોરજીને વિશેષમાં જલેબીનો ભોગ આવે છે. હવે શ્રી વિઠ્ઠલેશ ગુણગાનમાં શ્રી ગુસાઈજીની બાલ લીલાનું અવગાહન હવે પછીના સત્સંગમાં કરીશું. ત્યાં સુધી સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.